હેલો ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ મિકેનિકલ એજ્યુકેટર્સ. વિડીયોમાં આગળ વધતા પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ ટુ ઓલ ધ વ્યુઅર્સ કે જેને આ લેક્ચર સિરીઝનો જે એમસીક્યુઝનો ફર્સ્ટ પાર્ટ હતો એ જોયેલો છે. તો તમે આ જ રીતે અમને સપોર્ટ કરતા રહો. અમે અમારી ચેનલ ઉપર તમારા માટે વધુ ને વધુ સારું કન્ટેન્ટ છે એ અપલોડ કરતા રહેશું. સો વધારે ડિસ્કશન ન કરતાં આજના ટોપિક તરફ આગળ વધીએ. તો આજે આપણે જીઓમેટ્રિક મોડલિંગમાં એમસીક્યુઝ માટેનો આ સેકન્ડ પાર્ટ છે. તો જો તમે ફર્સ્ટ પાર્ટ હજી સુધી ન જોયો હોય તો પહેલાં એ જુઓ. અને આજે આપણે સરફેસ મોડલ અને સોલિડ મોડલિંગ એ બંનેના એમસીક્યુઝ ડિસ્કસ કરવાના છીએ. તો એ પાર્ટ ન જોયા હોય તો એ પણ જુઓ કે જેથી તમે જ્યારે આપણે અહીંયા એમસીક્યુઝ આ વિડીયોમાં ડિસ્કસ કરીએ ત્યારે તમે તમારું સેલ્ફ અસેસમેન્ટ કરી શકો. તો ચાલો હવે વધુ ડિસ્કશન ન કરતાં આજના ફર્સ્ટ એમસીક્યુથી આગળ વધીએ. સો આજનો ફર્સ્ટ એમસીક્યુ છે આપણી પાસે, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ આર કરેક્ટ, એટલે કે નીચેનામાંથી કયા સ્ટેટમેન્ટ છે એ સાચા છે. જનરલી જીપીએસસીના આ ટાઈપના જે ક્વેશ્ચન હોય છે એ ફેવરિટ હોય છે કે એ આવા જ ક્વેશ્ચન તમને પૂછતા હોય છે કે તમને 4 થી 5 સેન્ટેન્સ આપી દે અને પછી તમને એમ કહે કે આમાંથી કયું સ્ટેટમેન્ટ સાચું છે. આના કારણે શું થાય કે તમને જો આખી થિયરી ખબર હોય તો જ તમે આનો સાચો આન્સર આપી શકો, બાકી તમે આનો સાચો આન્સર છે એ આપી શકો નહીં. તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ આપણે જોઈએ તો મેશ સાઇઝ ઇઝ કંટ્રોલ બાય ધ યુઝર. સેકન્ડ સ્ટેટમેન્ટ છે ફાઇનર મેશ સાઇઝ ઇમ્પ્રુવ્સ ધ વિઝ્યુલાઇઝેશન ઓફ સરફેસ. થર્ડ સ્ટેટમેન્ટ છે ફાઇનર મેશ સાઇઝ ફોર ધ સરફેસ ઇમ્પ્રુવ્સ ઇટ્સ મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશન. અને ફોર્થ સ્ટેટમેન્ટ છે ફાઇનર મેશ સાઇઝ ઇન્ક્રીઝિસ ધ સીપીયુ ટાઈમ ટુ કન્સ્ટ્રક્ટ એન્ડ એડિટ ધ સરફેસ મોડલ. બેઝિકલી જોવા જઈએ તો આપણે મેશ વિશે છે આ એમસીક્યુ પૂછેલો છે. સો એક્ઝામ્પલથી આ એમસીક્યુ આપણે સમજીએ. માની લ્યો કે અહીં એક હું જીઓમેટ્રિક એન્ટિટીઝ ક્રિએટ કરું છું. આ આપણે વાયરફ્રેમ મોડેલ ક્રિએટ કર્યું. હવે આમાં હું આર્ટિફિશિયલ ફાયરિંગ લાઇન્સને એડ કરી દઈશ, બરાબર, એટલે આ બની જશે આપણી પાસે સરફેસ મોડલ. તો આ થઈ ગયું આપણું સરફેસ મોડલ. સો આપણે આમાં એક વસ્તુ મેં હમણાં કીધી કે આર્ટિફિશિયલ ફાયરિંગ લાઇન્સને એડ કરી છીએ. તો આર્ટિફિશિયલનો અર્થ શું થાય? માનવ સર્જિત થાય. તો જો માનવ જ એટલે કે યુઝર જ જો એને ક્રિએટ કરતો હોય તો એને કંટ્રોલ પણ કોણ કરે? યુઝર જ કરતો હોય. સો ફર્સ્ટ જે ઓપ્શન છે એ એબ્સોલ્યુટલી રાઈટ છે. ત્યાર પછી છે ફાઇનર મેશ સાઇઝ ઇમ્પ્રુવ્સ ધ વિઝ્યુલાઇઝેશન ઓફ સરફેસ. હવે જે આપણે મેસીસને એડ કરીએ છીએ, જે મેશને એડ કરવામાં આવે છે એમાં આપણે જોયું હતું કે જેમ મેશની સાઇઝમાં વધારો હશે એમ આપણે વિઝ્યુલાઇઝેશન છે એ સારું મળશે. એટલા માટે છે એ ફાઇનર મેશ સાઇઝનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સો સ્ટેટમેન્ટ 2 પણ સાચું છે. ત્યાર પછી છે ફાઇનર મેશ સાઇઝ ફોર ધ સરફેસ ઇમ્પ્રુવ્સ ઇટ્સ મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશન. આ ઓપ્શન છે એને ધ્યાનથી આપણે જોઈએ, કારણ કે હવે હું આમાં જો મેશ સાઇઝમાં વધારો કરું છું, પહેલાં હતું એના કરતાં મેં આમાં મેશ સાઇઝ વધારી દીધી. તો હવે આની કંઈ જીઓમેટ્રીમાં કોઈ ચેન્જીસ આવ્યા? તો તમે કહીશો કે ના, જીઓમેટ્રીમાં કોઈ ચેન્જ નથી આવ્યા. જો જીઓમેટ્રીમાં કોઈ ચેન્જ ન આવ્યો હોય તો એનું મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશન છે એમાં કોઈ ચેન્જ આવે નહીં. સો સ્ટેટમેન્ટ નંબર 3 છે એ રોંગ છે. ત્યાર પછી છે આપણી પાસે ફાઇનર મેશ સાઇઝ ઇન્ક્રીઝિસ ધ સીપીયુ ટાઈમ. હવે જો મેશ સાઇઝ ઓછી હશે તો સીપીયુને ઓછો ડેટા સ્ટોર કરવો પડશે. જો મેશ સાઇઝ વધુ હશે તો કોમ્પ્યુટરને વધુ ડેટા સ્ટોર કરવો પડે, અને વધુ ડેટા જો સ્ટોર કરવો પડે તો સરફેસ મોડલને એડિટ ને કન્સ્ટ્રક્ટ કરવામાં એ ડેટાને રીડ કરવા માટે શું થાય તો કે સીપીયુ ટાઈમ વધારે જોઈએ. સો ફોર્થ ઓપ્શન છે એ એબ્સોલ્યુટલી રાઈટ છે. સો અહીં આપણી પાસે 1, 2 એન્ડ 4 રાઈટ છે. સો ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. અને આ જે ક્વેશ્ચન છે આપણે સરફેસ મોડલિંગનો વિડીયો છે એમાંથી તમે આ શીખી શકો છો. સો હવે વધીએ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે, ટુ મોડલ ધ ઓટોમોટિવ બોડીઝ વિચ ઓફ ધ ફોલોઈંગ મોડલિંગ ટેકનિક ઇઝ યુઝડ. એટલે કે જો તમારે ઓટોમોટિવ બોડીઝનું મોડલિંગ કરવું હોય તો નીચેનામાંથી કઈ મોડલિંગ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. સો ઓટોમોટિવ બોડીઝ છે એ જનરલી આપણને ખબર હોય કે સીટ મેટલમાંથી બનાવવામાં આવે. તો જો તમારે સીટ મેટલનું મોડલિંગ કરવું હોય તો એના માટેની બેસ્ટ મેથડ છે સરફેસ મોડલિંગ. સો અહીંયા આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. અને જ્યારે મેં સરફેસ મોડલિંગ વિશે તમને શીખવાડ્યું ત્યારે આ રીતે આપણી જે સ્લાઇડ હોય એમાં એક ઇમેજ મેં આપેલી હતી, અને એ ઇમેજ જો ખાલી તમને યાદ હોય ને તો પણ આનો તમે રાઈટ આન્સર આપી શકો, કારણ કે ઇમેજમાં મેં એક કારની બોડી બતાવેલી હતી અને જે છે એ સરફેસ મોડલ દ્વારા બનાવેલી હતી. સો તમે જ્યારે વિડીયોઝ જોવો છો ત્યારે એક એક ડિટેલ છે એ તમે યાદ રાખતા જાઓ, જેથી કરીને ક્યારેક એવું પણ બનશે કે તમને આખો ક્વેશ્ચન ન આવડતો હોય પણ થોડું ઘણું તમને યાદ હોય કે આપણે વિડીયોમાં આવું જોયું હતું, તો એના ઉપરથી ને પણ તમે આન્સર આપી શકો. તો ચાલો હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3.
બ્લેન્ક મોડલ રિપ્રેઝેન્ટ ધ સ્કિન ઓફ એન ઓબ્જેક્ટ, એટલે કે ખાલી જગ્યા મોડલ છે કે જે ઓબ્જેક્ટની સ્કિનને રિપ્રેઝેન્ટ કરે. એટલે નીચેનામાંથી કયું એવું મોડલ છે કે જે ઓબ્જેક્ટની સ્કિનને રિપ્રેઝેન્ટ કરે? સો વાયર ફ્રેમ મોડલિંગ છે એ તો આવશે જ નહીં, કારણ કે વાયર ફ્રેમ મોડલિંગ છે એ ઓબ્જેક્ટની એજીસને રિપ્રેઝેન્ટ કરે, અને વાયર ફ્રેમ મોડલિંગમાં ઇનફેક્ટ આપણે કોઈ સરફેસ ડિટેલ પણ પ્રોવાઈડ કરતા નથી. ત્યાર પછી છે સોલિડ મોડલ. સો સોલિડ મોડલ છે એ તો કમ્પ્લીટ ઓબ્જેક્ટને રિપ્રેઝેન્ટ કરે, એના ઇન્ટરનલ શેપ એઝ વેલ એઝ એક્સટર્નલ શેપ કમ્પ્લીટ ઓબ્જેક્ટને રિપ્રેઝેન્ટ કરતા હોય છે, માટે સોલિડ મોડલ પણ અહીંયા આવશે નહીં. સો એ એન્ડ બી બોથ તો આવવાનું જ નથી, કારણ કે અહીં વાયર ફ્રેમ મોડલ છે એ તો પહેલાં જ આપણે કહી દીધું ખોટું છે. સો રાઇટ આન્સર અહીંયા બનશે સરફેસ મોડલ, કારણ કે સરફેસ મોડલ છે એ ઓબ્જેક્ટની સ્કિનને રિપ્રેઝેન્ટ કરતા હોય છે. સો આ રીતે એલિમિનેશન ટેકનિક દ્વારા પણ તમે રાઇટ આન્સર શું આવે એ ફાઇન્ડ કરી શકો. ત્યાર પછી જોઈએ ફોર્થ ક્વેશ્ચન. ફોર સરફેસ મોડલિંગ વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ કરેક્ટ? સરફેસ મોડલિંગ માટે નીચેનામાંથી કયો ઓપ્શન છે એ રાઇટ છે? સો જોઈએ. ફર્સ્ટ છે ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ ઇન્ટરનલ શેપ કેન બી ઓબ્ટેન વિથ નો ઇન્ફોર્મેશન અબાઉટ એક્સટર્નલ શેપ, એટલે કે ઇન્ટરનલ શેપ છે એની ઇન્ફોર્મેશન મળે અને એક્સટર્નલ શેપની ઇન્ફોર્મેશન ન મળે. ત્યાર પછી છે ઓપ્શન બી કે ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ ઇન્ટરનલ શેપ ઓફ ઓબ્જેક્ટ કેન બી ઓબ્ટેન. તો આ બંનેમાં તો સિમિલરલી જ છે, બહુ ડિફરન્સ નથી. ત્યાર પછી છે ઓપ્શન નંબર સી ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ એક્સટર્નલ શેપ ઓફ ઓબ્જેક્ટ કેન બી ઓબ્ટેન, એટલે કે એક્સટર્નલ શેપની જે ઇન્ફોર્મેશન હશે એ આપને મળશે અને ઇન્ટરનલ શેપની ઇન્ફોર્મેશન હશે એ નહીં મળે, વિથ નો ઇન્ફોર્મેશન અબાઉટ ઇન્ટરનલ શેપ. અને લાસ્ટ છે આપણી પાસે ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ ઇન્ટરનલ શેપ એઝ વેલ એઝ એક્સટર્નલ શેપ કેન બી ઓબ્ટેડ, એટલે કે ઇન્ટરનલ શેપની ઇન્ફોર્મેશન પણ મળે અને એક્સટર્નલ શેપની ઇન્ફોર્મેશન પણ મળે. અહીંયા આપણી પાસે હતું ઇન્ટરનલ શેપની ઇન્ફોર્મેશન મળતી હતી પણ એક્સટર્નલ શેપની ઇન્ફોર્મેશન નહોતી મળતી. અહીંયા ઇન્ટરનલ શેપની ઇન્ફોર્મેશન મળતી હતી અને એક્સટર્નલ વિશે આપને કંઈ આપેલું નહોતું. તો હવે યાદ કરો સરફેસ મોડલિંગ. તો સરફેસ મોડલ કોને કહેવાય? કે માની લો કે એક ક્યુબ મેં અહીંયા જનરેટ કરવું, બરાબર, તો આ ક્યુબ મેં જે જનરેટ કર્યું એમાં સરફેસ મોડલથી ક્રિએટ કરેલું હોય, એટલે આપણે આ બધી ફેસીસ છે અહીંયા સરફેસને પુટ કરાવેલી હોય, બરાબર. અને એ રીતે શું થતું હોય તો કે આખો ઓબ્જેક્ટ છે એ સરફેસ મોડલથી ક્રિએટ થતો હોય. તો આપણે શું કરીએ છીએ તો કે આ ઓબ્જેક્ટ છે એમાં ઓનલી ને ઓનલી ફેસીસનો જ ઉપયોગ કરીએ છીએ, એટલા માટે અંદરની સાઈડ જો આપણે જોઈએ તો આખો હોલો પાર્ટ હશે, બરાબર. એટલે ઇન્ટરનલ શેપની આપણે કોઈ ડિટેલ મળે નહીં. સો અહીંયા આપણો રાઇટ આન્સર બનશે કે એક્સટર્નલ શેપની ડિટેલ મળે અને ઇન્ટરનલ શેપની ડિટેલ ન મળે. સો ઓપ્શન સી છે એ રાઇટ ઓપ્શન છે. હવે ફરીથી જે ફર્સ્ટ સ્લાઇડ હતી સરફેસ મોડલિંગમાં એમાં જે ફિગર હતી કારની જે બોડી હતી એની, એમાં ફિગરમાં એક ખાંચો અહીંયા પાડેલો હતો, એટલે કે ફિગરમાં છે એ એક કટઆઉટ અહીંયાથી સેક્શન લીધેલું હતું. જો હવે કટઆઉટની અંદરની સાઈડ જો આપણે શેપ જોયો હોત ને તો આપણે અંદરની સાઈડ કોઈ પણ પ્રકારનું મટીરિયલ કે કોઈ શેપ દેખાતો નહોતો. એનો અર્થ શું હતો કે ઇન્ટરનલ શેપ છે એની કોઈ પણ પ્રકારની આપને માહિતી જ મળતી નહોતી. સો એ ફિગર એટલી ઇમ્પોર્ટન્ટ છે કે એનાથી આપણે 2 MCQ છે એ સોલ્વ કરી ચૂક્યા છીએ. સો હવે જોઈએ નેક્સ્ટ MCQ વિશે. સરફેસ મોડલ ડિફાઇન્સ બ્લેન્ક ફીચર્સ ઓફ ધ ઓબ્જેક્ટ, એટલે કે સરફેસ મોડલ છે એ નીચેનામાંથી કયા ઓબ્જેક્ટના ફીચર્સને ડિફાઇન કરીને આપે છે? સો ફર્સ્ટ ઓપ્શન છે સરફેસ ફીચર, સેકન્ડ છે એજીસ, થર્ડ છે એ એન્ડ બી બોથ અને ફોર્થ છે નન ઓફ ધ અબવ. સો એક વસ્તુ તો અહીંયાથી કોમન સેન્સથી આપણે કહી શકીએ કે સરફેસ મોડલ છે એટલે સરફેસ ફીચર તો એમાં મળતા જ હોય. સો ઓપ્શન એ છે એ તો એબ્સોલ્યુટલી રાઇટ જ છે. સો નન ઓફ ધ અબવ તો આવવાનું નથી. સો આપણી પાસે વધ્યા એ બી એન્ડ સી. હવે એક વસ્તુ આપણે યાદ કરીએ કે જો સરફેસ મોડલ હોય આ રીતે, બરાબર, જો આ સરફેસ મોડલ છે તો આ સરફેસ મોડલમાંથી વાયર ફ્રેમ મોડલ ક્રિએટ થઈ શકે કે ન થઈ શકે? તો ફટાફટ મને કમેન્ટ બોક્સમાં લખીને તમે જણાવો કે થાય કે ન થાય. સો જો તમે એમ લખ્યું હોય કે યસ થઈ શકે, સો યુ આર રાઇટ કે સરફેસ મોડલ છે એ હાયર ઓર્ડર મોડલ છે. કોના કરતાં? તો કે વાયર ફ્રેમ મોડલ કરતાં. સો હાયર ઓર્ડર મોડલમાંથી લોઅર ઓર્ડર મોડલ છે એ ક્રિએટ થઈ શકે, માટે સરફેસ મોડલમાંથી વાયર ફ્રેમ મોડલ છે એ બની શકે. અને વાયર ફ્રેમ મોડલ છે એ ઓબ્જેક્ટના કયા પાર્ટને રિપ્રેઝેન્ટ કરે? તો કે એજીસને. સો જો વાયર ફ્રેમ મોડલ એજીસને ડિફાઇન કરતું હોય તો સરફેસ મોડલ પણ એજીસને ડિફાઇન કરે. સો અહીંયા આપણો રાઇટ આન્સર બનશે સી, એ એન્ડ બી બોથ. નેક્સ્ટ જોઈએ. સરફેસ એન્ટિટીઝ ઇન ધ સરફેસ મોડલ કેન બી એડિટેડ એઝ અ સિંગલ એન્ટિટી.
એટલે કે સરફેસ મોડલિંગમાં જે સરફેસ એન્ટિટીઝ હોય છે એને સિંગલ એન્ટિટી તરીકે એડિટ કરવામાં આવે છે. સો બેઝિકલી આ ટ્રુ એન્ડ ફોલ્સનો આપણો ક્વેશ્ચન છે. કારણ કે ફર્સ્ટ જો હું તમને એવો ક્વેશ્ચન પૂછું કે સરફેસ એન્ટિટીઝ જે આપણે ક્રિએટ કરી છે એને એડિટ કરી શકાય કે ન કરી શકાય, તો તમે એમ કહો કે સાહેબ કરી શકાય. કરી શકાય એટલે કાન્ટ સે એનીથિંગ તો ન જ આવે, બરાબર, કારણ કે આપણે કંઈક કીધું. અને એડિટિંગ નોટ પોસિબલ, તમે હમણાં જ કીધું કે કરી શકાય, તો આ ઓપ્શન એ નહીં આવે. સો આપણે ટ્રુ અને ફોલ્સ બેમાંથી જ એક આન્સર આપવાનો છે, બરાબર. તો હવે જોઈએ એક્ઝામ્પલ દ્વારા કે આ કોઈ એક સરફેસ મેં ક્રિએટ કરેલી છે. હવે આ સરફેસમાં માની લો કે આ એક એન્ટિટી છે, આને મારે એડિટ કરવી હોય તો આને હું એડિટ કરી શકું? તો ના, આ એક સિંગલ એન્ટિટી એડિટ ન થાય. જો તમે આ એન્ટિટીને એડિટ કરવા જશો તો આખી સરફેસ છે એમાં એડિટિંગ થશે. સો અહીંયા રાઈટ આન્સર બનશે એ ટ્રુ, કે એક સિંગલ એન્ટિટી તરીકે સરફેસ એન્ટિટીને એડિટ કરવામાં આવે છે. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 7. In order to assist visualization of a surface model on graphic display, ખાલી જગ્યા is added to surface. એટલે કે ગ્રાફિક ડિસ્પ્લે ઉપર જો સરફેસ મોડલનું વિઝ્યુલાઇઝેશનને ઇમ્પ્રૂવ કરવું હોય તો સરફેસમાં શું એડ કરવામાં આવે? હમણાં જ્યારે આપણે મેશ વિશે ડિસ્કસ કર્યું ત્યારે મેં તમને કીધું હતું કે મેશ એટલે શું છે, તો કે આર્ટિફિશિયલ ફાયરિંગ લાઇન્સ, બરાબર. અને આ ફાયરિંગ લાઇન્સ છે એ શું કામ એડ આપણે કરી છીએ? તો કે વિઝ્યુલાઇઝેશનને ઇમ્પ્રૂવ કરવા માટે. ક્વેશ્ચન નંબર 1 જોઈજો, બરાબર, એમાં આપણે આ વાત કરી હતી. સો અહીંયા આપણો રાઈટ આન્સર બનશે ફાયરિંગ લાઇન્સ. ફાયરિંગ પોઈન્ટ જેવું કોઈ વસ્તુ એડ કરવામાં ન આવે. સો એ એન્ડ બી બોથ નથી આવવાનું. સો આપણો રાઈટ આન્સર છે બી, ફાયરિંગ લાઇન્સ. ક્વેશ્ચન નંબર 8 જોઈએ. ટુ જનરેટ અ ક્યુબ ઇન સરફેસ મોડલિંગ બ્લેન્ક એન્ડ બ્લેન્ક ઇઝ રિક્વાયર્ડ. એટલે કે સરફેસ મોડલિંગમાં જો એક ક્યુબને તમારે જનરેટ કરવું હોય સરફેસ મોડલિંગ દ્વારા, તો તમારે શેની જરૂર પડે? તો આપણે સૌથી પહેલાં ક્યુબનું એક્ઝામ્પલ લઈએ. આ એક ક્યુબ છે, બરાબર. હવે આ ક્યુબ મારે જનરેટ કરવું હોય તો મારે બેઝિકલી શું જોવાનું છે? તો કે બેઝિકલી આપણે 3 વસ્તુ જોવાની છે કે ફેસ, એજ કે વર્ટાઇસિસ, આમાંથી કઈ વસ્તુની જરૂર પડે છે. સો સૌથી પહેલાં જે આ ક્યુબ આપેલું છે એને ડાઇસ તરીકે તમે કન્સિડર કરો. ડાઇસ એટલે પાસું. પાસામાં કેટલા આંકડા આપણે આપેલા હોય? આપણે 1 થી ને 6 સુધી આંકડા આપેલા હોય. અહીંયા 1 હોય, અહીંયા 2, 3, અહીંયા પાછળ 4, અહીંયા 5, અહીંયા 6. આ રીતે 6 આંકડા છે એ આપણે આપેલા હોય, 6 વેલ્યુઝ આપેલી હોય. હવે જ્યાં વેલ્યુ છે એ દરેક ફેસ ઉપર એક વેલ્યુ આપેલી હોય. એનો અર્થ શું થયો? કે આપણી પાસે ટોટલ કેટલી ફેસ હશે? 6 ફેસ હશે, બરાબર. અને સરફેસ મોડલમાં આપણે ખબર છે કે આપણી પાસે ફેસીસ છે, નહીં કે એજીસ છે, બરાબર. તો 6 ફેસ જશે. પહેલી વસ્તુ તો એ આપણે ખબર પડી ગઈ. તો 6 ફેસ તો જરૂર પડશે. એક ઓપ્શન અહીંયા છે, એક ઓપ્શન આ છે. સો એ એન્ડ સી નથી આવવાનું, બરાબર. હવે વર્ટેસિસ એટલે શું? તો કે કેટલા પોઈન્ટ આવેલા છે. તો અહીંયા પોઈન્ટ આપણે ગણી લઈએ. 1, 2, 3, 4, 5, અહીંયા 6, 7, પછી અહીંયાથી આ રીતે જોઈન્ટ થશે એટલે એક અહીંયા આવશે 8. તો ટોટલ 8 વર્ટાઇસિસની જરૂર પડશે. એટલે કે 8 વર્ટાઇસિસ અને 6 ફેસીસ. સો ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર. નેક્સ્ટ જોઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ આર કરેક્ટ ફોર સરફેસ મોડલિંગ. એટલે સરફેસ મોડલિંગ માટે નીચેનામાંથી કયા ઓપ્શન છે એ સાચા છે? સો ફર્સ્ટ સ્ટેટમેન્ટ છે આપણી પાસે, સરફેસ મોડલ કેન બી યુઝડ ટુ કેલ્ક્યુલેટ પ્રોપર્ટીઝ લાઇક માસ એન્ડ વોલ્યુમ. સેકન્ડ સ્ટેટમેન્ટ છે આપણી પાસે, વાયરફ્રેમ મોડલિંગ ઇઝ કન્સિડર્ડ એઝ એન એક્સટેન્શન ઓફ સરફેસ મોડલિંગ. ત્યાર પછી થર્ડ છે આપણી પાસે, સરફેસ મોડલ આર લેસ એમ્બિગ્યુઅસ ધેન ઇટ્સ વાયરફ્રેમ મોડલ. અને ફોર્થ છે આપણી પાસે, શેડિંગ ઓફ એન ઓબ્જેક્ટ ઇઝ પોસિબલ ઇન સરફેસ એન્ડ વાયરફ્રેમ મોડલિંગ. સો ફટાફટ છે એ આનો આન્સર તમે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સો હવે આપણે ડિસ્કસ કરીએ આના આન્સર વિશે. સો સૌથી પહેલાં છે સરફેસ મોડલ છે એનો ઉપયોગ માસ અને વોલ્યુમ જેવી પ્રોપર્ટીઝને કેલ્ક્યુલેટ કરવામાં થઈ શકે. સો ઓપ્શન 1 છે એ રાઈટ છે. કારણ કે જ્યારે આપણે આના એડવાન્ટેજીસ જોયા સરફેસ મોડલના ત્યારે મેં તમને કીધેલું કે આ માસ અને વોલ્યુમ જેવી પ્રોપર્ટીઝ છે એ સરફેસ મોડલમાં કેલ્ક્યુલેટ કરી શકાય. સો ફર્સ્ટ વન ઇઝ રાઈટ. સેકન્ડ જોઈએ, વાયરફ્રેમ મોડલિંગ ઇઝ કન્સિડર્ડ એઝ એન એક્સટેન્શન ઓફ સરફેસ મોડલિંગ. એટલે કે સરફેસ મોડલિંગનું એક્સટેન્શન વાયરફ્રેમ મોડલિંગને ગણવામાં આવે છે. આ ઓપ્શન ખોટો છે. કારણ કે સરફેસ મોડલ છે એને વાયરફ્રેમનું એક્સટેન્શન ગણવામાં આવે છે, નહીં કે વાયરફ્રેમને સરફેસ મોડલનું એક્સટેન્શન ગણીએ. કારણ કે એક વસ્તુ તમે સિમ્પલી યાદ રાખી શકો કે સરફેસ મોડલ છે એ હાયર ઓર્ડર મોડલ છે. જો ઓર્ડર જોઈએ તો સૌથી પહેલાં હાયરમાં હાયર આવે સોલિડ મોડલ, એનાથી ઓછું સરફેસ મોડલ અને એનાથી ઓછું એટલે વાયરફ્રેમ મોડલ. સો
વાયર ફ્રેમ મોડલ છે એને સરફેસ મોડલનું એક્સટેન્શન ન કહેવાય, પણ સરફેસ મોડલને વાયર ફ્રેમ મોડલનું એક્સટેન્શન કહેવાય. સો ઓપ્શન નંબર 2 છે એ રોંગ છે. ઓપ્શન 3 જોઈએ, સરફેસ મોડલ આર લેસ એમ્બિગ્યુઅસ ધેન ઇટ્સ વાયર ફ્રેમ મોડલ. તો આ ઓપ્શન છે એ સાચો છે, કારણ કે વાયર ફ્રેમ મોડલમાં આપણે જોયું હતું કે એમ્બિગ્યુટીનો પ્રોબ્લેમ રહે છે, જ્યારે સરફેસ મોડલ છે એ થોડુંક એના કરતાં વધારે એક્યુરેટ હોય છે, જેથી એમ્બિગ્યુટીનો પ્રોબ્લેમ છે અહીંયા ઓછો જોવા મળે છે. અને ત્યાર પછી છે શેડિંગ ઓફ ઓબ્જેક્ટ ઇઝ પોસિબલ ઇન સરફેસ મોડલ એન્ડ વાયર ફ્રેમ મોડલિંગ. સો આ સ્ટેટમેન્ટ છે એ ખોટું છે. શું કામ? કારણ કે સરફેસ મોડલમાં છે એ શેડિંગ થઈ શકશે, પરંતુ વાયર ફ્રેમ મોડલમાં શેડિંગ થાય કે ન થાય? ન થાય. શું કામ ન થાય? કારણ કે વાયર ફ્રેમ મોડલ છે એમાં આપણે ફેસની જે ડિટેલ હોય છે એના વિશે કોઈ માહિતીને ઇનપુટ નથી કરતા, ઓનલી ને ઓનલી આપણી પાસે એજીસ જ હોય છે. સો ત્યાં આપણી પાસે સરફેસ નથી, તો એનું શેડિંગ પણ પોસિબલ નથી. સો અહીંયા આપણી પાસે રાઇટ ઓપ્શન બન્યા 1 and 3. સો રાઇટ આન્સર ઇઝ સી 1 and 3. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 10. સરફેસ એન્ટિટીઝ ઇન સરફેસ મોડલ હેઝ થિકનેસ ગ્રેટર ધેન 1, થિકનેસ લેસ ધેન 1, થિકનેસ ઇક્વલ ટુ 1 કે નો થિકનેસ. સરફેસ મોડલમાં જે સરફેસ એન્ટિટીઝ આપણે ક્રિએટ કરીએ છીએ એની થિકનેસ વિશે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે કે એની થિકનેસ કેટલી હોય છે? એક કરતાં વધુ હોય છે, એક કરતાં ઓછી હોય છે, એક હોય છે કે કોઈ થિકનેસ જ નથી હોતી? સો જે સરફેસ એન્ટિટીઝ જે સરફેસ મોડલમાં ક્રિએટ થાય છે એના વિશે મેં સ્ટાર્ટિંગમાં જ કીધેલું કે એને કોઈ પણ પ્રકારની થિકનેસ નથી હોતી અને એને કોઈ પણ પ્રકારનું મટીરિયલ પણ આપવામાં આવતું નથી. સો અહીંયા રાઇટ આન્સર બનશે ઓપ્શન ડી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ સરફેસ એન્ટિટીઝ વિચ આર ડિફાઇન્ડ બાય સેટ ઓફ ડેટા પોઈન્ટ આર નોન એઝ, એટલે કે એવી સરફેસ એન્ટિટીઝ કે જેને સેટ ઓફ ડેટા પોઈન્ટથી આપણે ડિફાઇન કરી શકીએ એને શું કહેવાય? તો ઓપ્શન છે મેથેમેટિકલ સરફેસ, સિન્થેટિક સરફેસ, મોડલિંગ સરફેસ કે એનાલિટિક સરફેસ. હવે અહીંયા સૌથી પહેલી અને સી આ ત્રણ તો ઓટોમેટિક ડિલીટ થઈ જાય, કારણ કે આવી કોઈ સરફેસ વિશે મેં તમને સમજાવ્યું જ નથી. તો આપણી પાસે બે ઓપ્શન વધ્યા, એનાલિટિક સરફેસ અને સિન્થેટિક સરફેસ. તો એનાલિટિક સરફેસ એટલે કેવી સરફેસ કે જેને એનાલિટિક ઇક્વેશનથી ડિફાઇન કરી શકીએ એને કહેવાય એનાલિટિક સરફેસ. અને સિન્થેટિક સરફેસ એટલે તો કે સેટ ઓફ ડેટા પોઈન્ટથી જે સરફેસને ડિફાઇન કરવામાં આવે એને કહેવાય સિન્થેટિક સરફેસ. સો રાઇટ આન્સર ઇઝ ઓપ્શન બી. ત્યાર પછી જોઈએ વિચ ઓફ ધ ફોલોઈંગ આર એક્ઝામ્પલ ઓફ એનાલિટિક સરફેસ. એનાલિટિક સરફેસના નીચેનામાંથી કયા છે એ એક્ઝામ્પલ છે? સો આપણી પાસે ઓપ્શન છે પ્લેન સરફેસ, લોફ્ટેડ સરફેસ, સરફેસ ઓફ રિવોલ્યુશન અને ઓલ ઓફ ધ અબવ. સો જ્યારે આપણે એનાલિટિક સરફેસ વિશે ભણ્યા ત્યારે મેં તમને એની ડેફિનેશન કરાવી હતી અને એના એક્ઝામ્પલ પણ ત્યારે લખાવેલા. તો એના એક્ઝામ્પલમાં આપણે જોયું હતું કે એનાલિટિક સરફેસમાં ક્યાં ક્યાં એક્ઝામ્પલ આવે? તો પ્લેન સરફેસ, લોફ્ટેડ સરફેસ એટલે કે રૂલ્ડ સરફેસ અને સરફેસ ઓફ રિવોલ્યુશન. સો આ બધા થયા એનાલિટિક સરફેસના એક્ઝામ્પલ થયા. સો અહીં આપણી પાસે રાઇટ ઓપ્શન બનશે ઓપ્શન નંબર ડી, ઓલ ઓફ ધ અબવ. ત્યાર પછી છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એક્ઝામ્પલ ઓફ સિન્થેટિક સરફેસ. સો આપણી પાસે ઓપ્શન છે બેઝિયર સરફેસ, ટેબ્યુલેટેડ સરફેસ, બી સ્પ્લાઇન સરફેસ અને ડી નન ઓફ ધ અબવ. સો બેઝિયર સરફેસ અને બી સ્પ્લાઇન સરફેસ છે એ સિન્થેટિક સરફેસનો જ એક પ્રકાર છે, પરંતુ જે ટેબ્યુલેટેડ સરફેસ છે એનું જ નામ છે રૂલ્ડ સરફેસ, જેના વિશે હમણાં જ આપણે ઉપર ડિસ્કસ કર્યું હતું. જોવો અહીંયા તો આ જે ટેબ્યુલેટેડ સરફેસ છે એનું નામ જ થાય રૂલ્ડ સરફેસ. એના વિશે મેં હમણાં જ તમને અહીંયા સમજાવેલું, અહીંયા હતું રૂલ્ડ સરફેસ, બરાબર. તો આ રૂલ્ડ સરફેસ છે એ સિન્થેટિક સરફેસનો ભાગ નથી, પરંતુ એ છે એનાલિટિક સરફેસનો ભાગ. સો ઓપ્શન બી છે એ આપણો રાઇટ ઓપ્શન બનશે. સો નેક્સ્ટ જોઈએ ટુ ડિફાઇન ધ પ્લેન બ્લેન્ક ઇઝ રિક્વાયર્ડ, એટલે કે કોઈ પ્લેન સરફેસને તમારે ડિફાઇન કરવી હોય તો કેની જરૂર પડે? નીચેનામાંથી શેની રિક્વાયરમેન્ટ પડે? તો આપણી પાસે ઓપ્શન છે 3 કોઇન્સિડન્ટ પોઈન્ટ, 3 નોન કોઇન્સિડન્ટ પોઈન્ટ, 4 નોન કોઇન્સિડન્ટ પોઈન્ટ અને 4 કોઇન્સિડન્ટ પોઈન્ટ. સો જ્યારે આપણે પ્લેન સરફેસ વિશે ડિસ્કસ કર્યું ત્યારે મેં તમને કીધું હતું કે તમારી પાસે જો કોઈ પણ 3 પોઈન્ટ હોય, કારણ કે 2 પોઈન્ટ હોય તો એ લાઇનને જનરેટ કરે, 3 જો નોન કોઇન્સિડન્ટ પોઈન્ટ હોય, નોન કોઇન્સિડન્ટ પોઈન્ટ એટલે એક લાઇનમાં ન આવેલા હોય એવા, આ નહીં પણ અહીંયા ક્યાંક પોઈન્ટ હોય. સો આ છે એ આપણે એક સરફેસ ક્રિએટ કરીને આપે અને જેને આપણે કહીશું પ્લેન સરફેસ. સો કોઈ પણ પ્લેન સરફેસને જનરેટ કરવા માટે તમારે શેની જરૂર પડે? તો કે 1, 2 and 3 નોન કોઇન્સિડન્ટ પોઈન્ટની. સો ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. નેક્સ્ટ જોઈએ વિચ ઓફ ધ ફોલોઈંગ સરફેસ ડઝ નોટ પરમિટ ટ્વિસ્ટ. એટલે નીચેનામાંથી કઈ એવી સરફેસ છે કે જે ટ્વિસ્ટને પરમિટ
નથી કરતી, એટલે કે એમાં ટ્વિસ્ટ આપણે ન કરી શકીએ. સો આપણી પાસે ઓપ્શન છે એ રૂલ્ડ સરફેસ, ઓપ્શન બી લોફ્ટેડ સરફેસ, ઓપ્શન સી બેઝિયર સરફેસ એન્ડ ઓપ્શન ડી એ એન્ડ બી બોથ. સો ફર્સ્ટ ઓફ ઓલ એક વસ્તુ આપણે ખબર હોવી જોઈએ કે આ બંને છે એ કેવી છે, એનાલિટિક સરફેસ, અને આ છે એ સિન્થેટિક સરફેસ છે. સો રૂલ્ડ સરફેસ અને લોફ્ટેડ સરફેસ આ બંને છે એ એકબીજાના સિનોનિયમ્સ જ છે, કારણ કે રૂલ્ડ સરફેસ છે એને જ લોફ્ટેડ સરફેસ કહેવામાં આવે છે. સો રૂલ્ડ સરફેસ અથવા તો લોફ્ટેડ સરફેસ છે એમાં આપણે ટ્વિસ્ટ કરી શકતા નથી. સરફેસનું જ્યારે એડિટિંગ કરો તો એનું ટ્વિસ્ટ એમાં કરી શકાય નહીં. જ્યારે બેઝિયર સરફેસમાં છે એમાં ટ્વિસ્ટ કરી શકાય. સો આપણો રાઇટ ઓપ્શન બનશે ઓપ્શન નંબર ડી એ એન્ડ બી બોથ, કારણ કે આ બંને છે એ એક જ પ્રકારની સરફેસના નામ છે. સો આજ માટે આટલું રાખીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં વધુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે, વધુ MCQ સાથે. તો ત્યાં સુધી અમારી ચેનલ ઉપર વિડીયોઝ તમે જોતા રહો. અમારા વિડીયોઝને લાઇક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ વેરી મચ.